જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે યુદ્ધના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી. આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપરનું જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને કે જેટલી આપણી જરૂરિયાત છે જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. સર, કામદારો પલાયન કરી રહ્યા છે ગેસના કારણે. અમુક ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડસ્ટ્રીઝ તરફથી મારી રજૂઆત હતી કે અમે અમારી એક ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે જે ક્રાઇટેરિયામાં આવે અને જેટલું રેશનિંગ કોટા છે એમાં જ મેક્સિમમ લોકોનો સમાવેશ કરવાનો અમે ટ્રાય કરીએ. ખાસ કરીને રાંધણ ગેસનો ગેસ નથી કે જમવાનું બનાવ કઈ રીતે એને લઈને એટલે અમે એની સાથે જો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન કોટા નક્કી કરેલા છે એ મુજબ એમને મેક્સિમમ લોકોને અમે સમાવવાનો ટ્રાય કરીએ છીએ. એના લીધે પણ 300 રૂપિયા વસૂલી રહ્યા છે. જી, ઓલમોસ્ટ 200 જેટલી અરજીઓ જે છે પાઇપલાઇનની આપણી પાસે એક પેન્ડિંગ છે. એમાં મોટાભાગના જે ઇન્ડસ્ટ્રીયલ એકમ છે, હોસ્પિટલ્સ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે જેટલા પણ પ્રકારની અરજીઓ છે એ બધી અરજીઓનો નિકાલ જે છે અમે 7 દિવસમાં કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. સ્ટોક જે છે એ બધું ઓઇલ મેનેજમેન્ટ કંપનીઝ છે એ બધું મેનેજ કરે છે અને સરકારની પ્રાયોરિટી મુજબના હવે પૂરતો સ્ટોક અવેલેબલ છે. અમે એના માટે ડિવાઇસ કર્યું છે ગેસ કંપનીઝ અને જે એલપીજી કંપનીઝ છે એમની સાથે અમે જે એમનું ડેટાબેઝ છે એમનું ડેટાબેઝ સરખામણી કરીને વી આર ટેકિંગ એક્શન ઓન. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.